નામનો એક પ્રધાન છે, એને એક છોકરીના ખાતામાં પૈસા મૂક્યા છે. છોકરી કુંવારી છે, એના ખાતામાં 50 કરોડ રૂપિયા મૂક્યા. 50 કરોડ રૂપિયા બેંકના એકાઉન્ટમાં થેલો ભરીને ઘરે મૂકી આવે તો કોઈ પૂછે નહીં. બેંકના ખાતામાં 50 કરોડ રૂપિયા. હો ગોકીરો થઈ ગયો. અમે બધાએ ભેગા મળીને એવું કીધું કે આ છોકરી કુંવારી છે, કોકની દીકરી છે, આપણે એમાં પડવામાં, આપણે આ થરૂરની કોઈ જરૂર નથી એટલું પકડો. અને આવ્યું બેંકના એના ગોટાળા પકડાણા. સડું નો પરવડે, નો પરવડે. 50 કરોડ ની ગર્લફ્રેન્ડ આ ભારત દેશને નો પરવડે. આવા સીધા હિસાબ કિતાબના દાખલા દિલ્હીના કોંગ્રેસના આકાઓના અમે અહીંયા બજારમાં આપીએ, કોઈ શરમ જ નથી. બોલો તો પણ ગઈકાલે સોનિયાબેને વાત કરી કે નર્મદા યોજના એ તો કોંગ્રેસની દેન છે. અરે સોનિયાબેન, તમે કોકને પૂછ્યું હોત કે આ નર્મદા યોજના એનો ઇતિહાસ કર્યું. નર્મદા યોજના જ્યારે જ્યારે આગળ વધી ત્યારે तुरंत करो वरना मैं तुम्हारा नंबर देता हूँ फिर ગુજરાતમાં અને કેન્દ્રમાં भारत माता की, भारत माता की। मोदी साहेब आप आगे बढ़ो, मोदी साहेब आप आगे बढ़ो। देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया। भारत माता की, भारत माता की, भारत माता की। देखो देखो कौन आया, देखो देखो कौन आया। भारत माता की, भारत माता की। देखो देखो कौन आया, देखो देखो कौन आया। अध्यक्ष माननीय श्री जेपी पटेल पर साहेब નું સ્વાગત કરશે. હાલોલના પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી ઉદયસિંહ વારિયા સાહેબ પણ સ્વાગત કરશે. એની સાથે લુણાવાડા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સુરપાલસિંહજી સ્વાગત કરશે. લુણાવાડા તાલુકા મંડળના સંગઠનના પદાધિકારીશ્રીઓ પણ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે. લુણાવાડા શહેર મંડળ, ખાનપુર તાલુકા મંડળ, લુણાવાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સદસ્યશ્રીઓ, લુણાવાડા નગરપાલિકાના ચેરમેન અને સદસ્યશ્રીઓ, ખાનપુર તાલુકા પંચાયતના ચેરમેન અને સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી હર્ષભાઈ દવે અને પત્રકાર સંઘ પંચમહાલ જિલ્લા જીગરભાઈ પંડ્યા, ચેતનભાઈ શાહ, ચિંતનભાઈ શાહ, મનીષ દવે, સંદીપભાઈ દેવાશ્રય અને સાથે સિદ્ધુભાઈ પટેલ પણ આ સ્વાગત કાર્યક્રમમાં સાથે સામેલ થશે. હવે રમજાનભાઈ દુધરા સાહેબ પણ મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે. જેમના પણ નામ બોલાય છે ઝડપથી સ્ટેજ ઉપર પહોંચી જાય અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સીએમ સાહેબનું સ્વાગત કરશે. અહીંયા ઉભેલા અને આ સભા મંડપમાં ઉપસ્થિત એવા તમામ શ્રોતાઓને એકવાર વિનંતી છે કે લુણાવાડાની ધરતી આજે પાવન બની છે. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. ભારત માતા કી, ભારત માતા કી।
જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ લુણાવાડા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ લુણાવાડા નગરપાલિકા ચેરમેન સદસ્યશ્રીઓ જેમના પણ નામ બોલાયા છે ઝડપથી સ્ટેજ ઉપર જઈને માનનીય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે. હેલો. પંચમહાલ જિલ્લા પત્રકાર સંઘ જીગરભાઈ પંડ્યા, ચિંતનભાઈ શાહ, મનીષભાઈ દવે, હલો રાવજીભાઈ પટેલ સાહેબ પણ મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત કરશે. ઝડપથી રાવજીભાઈ પટેલ સાહેબ. ಏನಂತ ಬೇ तुम करो, तुम्हारा प्रोग्राम बाकी है, लेकिन हमारा जो નગર મહિલા મંત્રી શ્રી ઝડપથી સ્વાગત કરશે. હવે લુણાવાડા નગરના કરાટે ચેમ્પિયન વીર ભાઈ શ્રી નીતિનભાઈ મકવાણા કે જેઓ લંડન ખાતે કરાટેની રમતમાં ભાગ લેવા જવાના છે, એમનું સ્વાગત આપણા લોક લાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી મોદી સાહેબ બુકેથી કરશે. એવા આપણા લોક લાડીલા અને તપસ્વી આ લુણાવાડાના લોકોને ગરમી નથી લાગતી ભાઈ? ભાઈ કેમેરા વાળા મિત્રો, તમારા ઘોડા ગોઠવીને ઘોડેસવારો બેસી જાવ બધા. આવી અસહ્ય ગરમીમાં લુણાવાડામાં આવડી મોટી સભા અને જેટલા પેન્ડાલમાં છે એનાથી વધારે બહાર તડકામાં છે. અમારી આ જગ્યા નાની પડી એના કારણે આપ સૌને જે કષ્ટ પડ્યું છે એ બદલ હું લુણાવાડાના સૌ નાગરિક ભાઈઓ બહેનોની ક્ષમા માંગુ છું.
જે ભાઈઓ તડકામાં તપી રહ્યા છે એ ભાઈઓને વિશ્વાસ આપું છું કે આપનું આ તપ હું ક્યારે એળે નહીં જવા દઉં. ભાઈઓ બહેનો, આ પેન્ડોલમાં જગ્યા હોય કે ના હોય, પણ આપ લખી રાખજો, મારા દિલમાં ભરપૂર જગ્યા છે. ભાઈઓ બહેનો, આ લુણાવાડા આવવાનો કાર્યક્રમ નક્કી કર્યો ત્યારે ખબર નહોતી કે ચૂંટણીના પડઘમ વાગી જશે, પણ ગઈકાલે જ ચૂંટણીઓ જાહેર થઈ ગઈ. 80 દિવસ બાકી છે. 80 દિવસ પછી ચૂંટણીની પ્રક્રિયા લગભગ પૂરી થશે. ભાઈઓ બહેનો, આ સ્વામી વિવેકાનંદ જેની જયંતિના 150મું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ અને યુવા વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં ભારત સૌથી યુવાન દેશ છે. આ દેશની 65% જનસંખ્યા 35 વર્ષ કરતા નાની ઉંમરની છે. જે દેશની જનસંખ્યા 65% જનસંખ્યા 35 વર્ષ કરતા નાની ઉંમરની હોય, એ દેશ દુનિયામાં કેવી અદભુત કમાલ કરી શકે એનો તમે અંદાજ કરી શકો છો. પણ કમનસીબે દેશ આઝાદ થયા પછી આ દેશ કંઈક કરી શકે એમ છે. આ દેશ દુનિયાને કંઈક આપી શકે એમ છે. એવો જે વિશ્વાસ જોઈએ, એવો વિશ્વાસ દેશને મળ્યો નહીં. એક જમાનો હતો આ દેશ સોનાની ચીડિયા કહેવાતો. એક જમાનો હતો જ્યારે આ દેશ માટે દૂધ ઘીની નદીઓ વહે છે એવું કહેવામાં આવતું હતું. ભાઈઓ બહેનો, આજે દેશની દશા કેવી થઈ છે? આ દુર્દશા માટે જવાબદાર કોણ છે? ગઈકાલે મેડમ સોનિયાજી રાજકોટ આવ્યા હતા. લો, એમાં શું હસવાનું છે યાર? ના, કઈ કારણ છે ભાઈ? ઘણી વાર કોઈ કારણ નહીં, એ પણ કારણ હોય છે. મિત્રો, કોંગ્રેસના મિત્રો ટીવી પર જાહેરાત આપે છે અને દિવસમાં 90 વખત તમારા ઘરમાં આવે છે. 90 વખત. દિશા બદલો, દશા બદલો કે છે ને, કે છે ને. તમે મને કહો, લુણાવાડાના ભાઈઓ, હું તમને પૂછું કે ભાઈ ગોધરા જવું હોય તો દિશા કઈ, તો તમે શું કહો? તમે શું કહો? તમે એમ કહો કે આ બાજુ જાઓ એટલે દિશા આ બાજુ જાય, એવું કહો ને. હું કહું દાહોદ જવું છે કઈ બાજુ કહો? તમે કહો કે આ બાજુ જાઓ. કોઈ એમ કે આમ જાઓ? કોઈ ઉપર જવું હોય તો કહેવાય કે આમ જાઓ. સમજાય છે મારી વાત? બોલો, કોંગ્રેસ વાળા આ દિશા બતાવે છે, બધા ઉપર જાઓ. કોંગ્રેસે એની દિશા બદલી. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસને લાગ્યું હતું કે છોટાઉદેપુર ગઈ જઈશું,
આદિવાસીઓની મોટી રેલી કરીશું, આદિવાસીઓને ભોળવાવીશું અને ચૂંટણી જીતી જઈશું. પણ 2007માં છોટા ઉદેપુરમાં એટલી મોટી રેલી કરી, તેમ છતાંય છોટા ઉદેપુર ભાજપ જીતી ગયો. એટલે આ વખતે એમણે દિશા બદલી. એમને એમ કે એમની દશા સુધરે એટલે આ વખતે રાજકોટની દિશા પકડી. મારા શબ્દો લખી રાખજો. જેમ છોટા ઉદેપુરમાં મેડમ તમારી પાર્ટીનો કચ્ચર ગાણ કાઢી નાખ્યો હતો, એમ રાજકોટમાં પણ વીણી વીણીને આ જનતા તમને સાફ કરી દેવાની. તમે દિશા બદલી, પણ તમારી દશા બદલાય એવા કોઈ સંજોગ ગુજરાતની ધરતી પર તો નથી. ગુજરાતમાં તમે ગમે તેટલી દિશાઓ બદલો, છોટા ઉદેપુર થી રાજકોટ જાઓ કે રાજકોટ થી તલગાજરડા જાઓ, તમારો કઈ મેળ પડે એમ નથી. કઈ મેળ પડે એમ નથી. ભાઈઓ બહેનો, કોઈની સાયકલ ચોરી થાય એવું તો સાંભળ્યું હશે ને તમે? કોઈની સાયકલ ચોરી થાય એવું સાંભળ્યું છે? જરા આમ ખંખારીને બોલો ને. કોઈની સાયકલ ચોરી થાય એવું સાંભળ્યું છે? કોઈનું સ્કૂટર ચોરાઈ જાય એવું સાંભળ્યું છે? કોઈની મોટર ચોરાઈ જાય એવું સાંભળ્યું છે? કોઈના રૂપિયા ચોરાઈ જાય એવું સાંભળ્યું છે? જરા બધા જવાબ આપો તો ખબર પડે ને ભાઈ. કોઈના રૂપિયા ચોરાઈ જાય એવું સાંભળ્યું છે? ચાંદી ચોરાયું સાંભળ્યું છે? સોનું ચોરાયું સાંભળ્યું છે? હીરા જવેરાત ચોરાયું સાંભળ્યું છે? પણ કોઈ દી કોયલો ચોરાયું સાંભળ્યું છે? ના ના, કોઈ દી સાંભળ્યું છે ભાઈ કોલસા ચોરાઈ ગયા? ના, તમારા ઘરની બહાર કોલસાનો ઢગલો પડ્યો હોય, મહિનાઓ સુધી પડેલો હોય, કોઈ ગરીબ ભિખારી આવે તો પણ તમારો કોલસો ચોરાય ભાઈ? ના ના, કોઈ કોલસો ચોરાય? આ બહેનો આટલી મોટી સંખ્યામાં કોલસો ચોરે કોઈ? તમે વિચાર કરો, કોલસાની ચોરી કોઈએ કોઈ દી સાંભળી નહીં હોય. ઇતિહાસમાં દુનિયાને અજાયબ થાય છે કે આ દિલ્હીમાં એવી સરકાર બેઠી છે, 2 લાખ કરોડ રૂપિયાનો કોલસો ચોરી ગયા. બોલો, કોલસો 2 લાખ કરોડ રૂપિયાનો કોલસો. હવે તો આ કોંગ્રેસ પાર્ટી એનું નામ બદલી નાખવું જોઈએ, ઓલ ઇન્ડિયા કોયલા કોંગ્રેસ. એમણે એનું નામ જ બદલી નાખવું જોઈએ. આ ઓલ ઇન્ડિયા કોયલા કોંગ્રેસ દેશને તબાહ કરી દીધો છે. લૂંટ ચાલી છે, લૂંટ. રમત ગમતમાંથી પણ રૂપિયા મારી લીધા. કોમનવેલ્થ ગેમ્સના રૂપિયાની ચર્ચા ચાલુ જ છે. 2G સ્પેક્ટ્રમમાં રૂપિયા મારી ખાધા. રોજ નવું પ્રકરણ ખુલે છે, રોજ નવું. અને પાછું કોઈના પેટનું પાણી નથી હાલતું. બોલો, પચી ગયું છે એમને, આ બધું પચી ગયું છે. આ રૂપિયાની લૂંટ ચાલી છે. આવા દિલ્હીને ગુજરાતમાં ઘૂસવા દેવાય ભાઈ? જરા ખોખારીને જવાબ આપો. ના ના, આ દિલ્હીમાં જે લૂંટ ચાલી છે એ લૂંટ ગુજરાતમાં થવા દેવાય? ગુજરાતમાં આવા લોકોને ઘૂસવા દેવાય? હવે આ કોંગ્રેસના લોકો પાણીમાં વિના જેમ પેલી માછલી તરફડે ને એમ આ કોંગ્રેસ તરફડી રહી છે. એ ગાંધીનગરની દિશા હોદે છે, જેથી કરીને 25 વર્ષથી એમની દશાના ઠેકાણા નથી. એ દશા સુધરે એના માટેની મથામણ આદરી છે. પણ એમને કોઈ પત્તો પડે એવું દેખાતું નથી. ભાઈઓ બહેનો, કાલે મેડમ રાજકોટમાં આવ્યા હતા તો મને એક પ્રશ્ન પૂછતા ગયા છે, તો જવાબ આપું? લોનાવાડામાં આપું તો ચાલે ને? એક પ્રશ્ન પૂછતા ગયા છે. એ એમ કે છે, તમે મને કહો ભાઈ, દર મહિને ઓછામાં ઓછા રસોઈ બનાવવા માટે
ગેસના 2 સિલિન્ડર તો જોઈએ ને? કેટલા જોઈએ? બેનો જરા ખોંખારીને બોલો, કેટલા જોઈએ? 2 જોઈએ ને? કેટલા સિલિન્ડર જોઈએ ભાઈ? 2 જોઈએ ને? તો 12 મહિનાના કેટલા જોઈએ? 12 મહિનાના 24 જોઈએ? કેટલા જોઈએ? તમે બધા બોલો તો ખબર પડે કે વાત બરાબર પહોંચે. હવે તમે મને કહો, આ કોંગ્રેસે ફતવો બહાર પાડ્યો છે અને કોંગ્રેસે ફતવો એવો બહાર પાડ્યો છે કે તમારે ગમે તેટલા ખાનારા હોય પણ તમને 6 જ બાટલા મળશે. તમારે કાચું ખાવું હોય તો ખાઓ, ભૂખે મરવું હોય તો મરો, છોકરાઓને ચા દૂધ આપવા હોય તો આપો, તમારા નસીબ 6 કરતા વધારે બાટલા નહીં મળે. અને વધારે જોઈતા હોય તો કાળા બજારમાં લઈ જાઓ. આવું કહ્યું છે ને? હવે તમને ખબર છે કાળા બજારમાં લેવા જાવ એટલે શું થાય? 12 મહિનાના 18 બાટલા તમારે કાળા બજારમાં લાવવાના. એનો અર્થ એ થયો કે દર મહિને એક તો મોંઘવારી તો હતી જ, હવે પડતા ઉપર આ નવું પાટું માર્યું એમણે. અને મહિને 1000 રૂપિયા ખાલી બળતણનો ટેક્સ તમે પર લગાવી દીધો. હવે એમના જે કોંગ્રેસના મુખ્યમંત્રીઓ છે એમણે કહ્યું કે અમારી સોનિયાબેનની સરકારે આટલું લૂંટી લીધું છે પણ અમે તમને 3 પાછા આપીશું. પાછા મને પૂછે છે કે મોદી કેમ નથી આપતા? અરે મેડમ, આટલા બધા વર્ષ તમને હિન્દુસ્તાનમાં થઈ ગયા, તમારા સલાહકાર ગુજરાતમાં છે, તમને ગુજરાતની ખબર હોવી જોઈએ. તમને ગુજરાતનું પ્રાથમિક જ્ઞાન પણ નથી, એનું અમને દુઃખ થાય છે. એમને ખબર નથી કે ગુજરાત આ ગૃહિણીઓને ગેસ આપવા માટે શું કરે છે, એનું પ્રાથમિક જ્ઞાન પણ નથી. શ્રીમાન અહેમદભાઈ પટેલ, કમ સે કમ આપના બોસનું જરા જ્ઞાનવર્ધન કરો. આવી રીતે ગોટાળા ન થાય એમના. આવા ગોટાળામાં એમની ચૂંટણીઓ હારી જાય છે. ભાઈઓ બહેનો, ગુજરાતે શું કર્યું છે? 2200 કિલોમીટર આપણે ગેસની પાઇપલાઇન નાખી છે. 2200 કિલોમીટર. અને 2200 કિલોમીટર પાઇપલાઇન નાખવામાં ગાંધીનગરની સરકારની તિજોરીમાંથી 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આપણે વિચાર કર્યો કે કેટલા વર્ષ સુધી આ ગેસના સિલિન્ડરમાં બહેનો બિચારી બલખા મારે, તો જેમ ઘરમાં પાઇપલાઇનથી પાણી આવે એમ રસોડા સુધી પાઇપલાઇનથી ગેસ આવે, એવી પાઇપલાઇન નાખવાનું ચાલુ કર્યું. લગભગ તમામ પાઇપલાઇનથી ગેસ આપવાનું પૂરું કર્યું. કુટુંબોને પાઇપલાઇનથી ગેસ અત્યારે અમે આપીએ છીએ. અને મેડમ સોનિયાજી, તમે તો ગેસના ભાવ વધાર્યા, બાટલાના ભાવ વધાર્યા. અમે તો ગેસના બાટલા કરતા પણ સસ્તા ભાવે ઘરમાં પાઇપલાઇનથી ગેસ આપીએ છીએ. અને એટલું જ નહીં, અમે તો 20 લાખ ઘરોમાં ગેસ આપવાના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યા હતા. પાઇપલાઇનનું કામ ચાલતું હતું. મુખ્ય પાઇપલાઇનનું કામ પૂરું કરી દીધું છે. 10,000 કરોડનો ખર્ચો કરી દીધો છે. 20 લાખ ઘરોમાં ગેસ આપવાની વ્યવસ્થા કરી દીધી છે. પણ દિલ્હીને ફાળ પડી કે આખા દેશમાં તો લોક બાટલા માટે વલખા મારે છે. આ મોદી બાટલાના બદલેથી પાઇપલાઇનથી ગેસ જો આપશે, આ મોદી બાટલાના ગેસ કરતા પાઇપલાઇનનો ગેસ સસ્તો આપશે, તો ગુજરાતમાં કોંગ્રેસનું નામ જ લખાઈ જશે. અને દિલ્હી ફફડી ગયું ભાઈઓ, દિલ્હી ફફડી ગયું. એટલે એમણે શું કર્યું? દિલ્હીએ રાતોરાત દિલ્હીની કોંગ્રેસની
બહુ ગંભીરતાપૂર્વક કહેવા માંગુ છું દોસ્તો, દિલ્હીની કેન્દ્રની ડોક્ટર મનમોહન સિંહની સરકારે રાતોરાત હુકમ બહાર પાડ્યો કે મોદીની સરકાર પાઇપલાઇન નાખી ન શકે. પાઇપલાઇન નાખવાનો, ગેસની પાઇપલાઇન નાખવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકારનો છે. અમારી પર પ્રતિબંધ મૂકી દીધો. 20 લાખ ઘરોમાં અમારે ગેસ પહોંચાડવો તો એમણે પ્રતિબંધ મૂકી દીધો. સુપ્રીમ કોર્ટમાં મારો કેસ ચાલે છે. ગુજરાત સરકાર ભારત સરકારની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં ગઈ છે અને સુપ્રીમ કોર્ટમાં મેં માંગણી કરી છે કે અમને ગુજરાતની જનતાની આ ચૂંટાયેલી સરકાર છે, પ્રજાના હિતમાં અમને ગેસની પાઇપલાઇન નાખવા દો. 20 લાખ કુટુંબોને આ બાટલાના ચક્કરમાંથી બહાર લાવીને 12 મહિના અમારે સસ્તો ગેસ આપવો છે. અને આ દિલ્હીના લોકોને રાજકીય વેરઝેર કેવું છે. આ પાઇપલાઇનથી ગેસ આપીએ એના કારણે દિલ્હી સરકારના વર્ષે 3.5 કરોડ ગેસના બાટલા બચી જાય. એ તો 3 બાટલાની વાત કરે છે ને, હું તો 3.5 કરોડ બાટલા બચાવી આપવાની વાત કરું છું. 3.5 કરોડ બાટલા આવી જાય તો ભારત સરકારને 10 થી 12 હજાર કરોડ રૂપિયા એની સબસિડી બચી જાય. 10 થી 12 હજાર કરોડ રૂપિયા. આ વિચાર કરો, દિલ્હી સરકારની તિજોરીમાં 10,000 કરોડ રૂપિયા કરતા વધારે રકમ બચી જાય. 20 લાખ કુટુંબોને સસ્તો ગેસ મળે, બાટલાના ચક્કરમાંથી બચી જઈએ. આ ઉત્તમ કામ કરતો હતો, એમાં પણ રોડ અટકાવવાનું કામ કર્યું છે. સોનિયાબેન, રાજકોટમાં તમે મોં ખોલતા પહેલા તમારા ગુજરાત કોંગ્રેસના નેતાઓને પૂછો તો ખરા કે અહીંયા ગેસની સ્થિતિ શું છે. જ્ઞાનનો અભાવ, માહિતીનો અભાવ અને ગુજરાતના વિરોધ માટેની લાગણી, એનું આ પરિણામ છે કે તમારા મોઢામાંથી ગુજરાત વિરોધી શબ્દો નીકળ્યા કરે છે. ભાઈઓ બહેનો, મારો એક જ મંત્ર છે, વિકાસનો મંત્ર. હું લુણાવાડાના ભાઈઓ, નાગરિકો, બહેનો, આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. હિંમતભેર જવાબ આપશો? ખોંખારીને જવાબ આપશો? મળદાલ જવાબ નહીં જોઈએ મને. આપશો? આજે લુણાવાડા એની તાકાત બતાવશે? એમ નહીં, બધા બોલે તો હું પૂછું, નહીં તો ના પૂછું. તમે બોલશો ભાઈ? તમે જવાબ આપશો? ના ગમતો તો ના કહેવાનું, એમાં વાંધો નહીં દોસ્તો. આપણે લોકશાહીમાં માનીએ છીએ. તમે કહો ભાઈઓ, 11 વર્ષથી તમે મને મુખ્યમંત્રી તરીકે બેસાડ્યો છે. આપણે મારા કામથી સંતોષ છે? આ રોડ રસ્તાના કામ કરું છું એનાથી સંતોષ છે? આ ખેડૂતોનું ભલું કરવાની કોશિશ કરું છું એનાથી સંતોષ છે? આ બાળકોને ભણાવવા માટેની મહેનત કરું છું એનાથી સંતોષ છે? આ ગરીબ બહેનોને સુવાવડ માટેના પૈસા આપીને એમની જિંદગી બચાવું છું એનાથી સંતોષ છે? ઠેર ઠેર કોલેજો ખોલી રહ્યો છું એનાથી સંતોષ છે? આ દીકરીઓને ભણવા માટે નિશાળે લઈ જાઉં છું એનાથી સંતોષ છે? આ પાણી ઘેર ઘેર પહોંચાડવાની મથામણ કરું છું એનાથી સંતોષ છે? આ મફતમાં 108 પહોંચાડું છું એનાથી સંતોષ છે? બરાબર સંતોષ છે? એક વાર કહી દો ફરી, સંતોષ છે? ભાઈઓ બહેનો, તમને સંતોષ છે પણ મને નથી. મને નથી ભાઈ. કારણ જે કામથી તમે સંતુષ્ટ છો, જે કામથી તમને આનંદ આવી રહ્યો છે,
એ જે કામ છે ને એ તો કોંગ્રેસના ગયા 50 વર્ષના જે ખાડા છે ને એ ખાડા પૂરવાનું જ હજુ તો મેં કામ કર્યું છે. આ જે તમને કામ દેખાય છે ને એ તો કોંગ્રેસના પાપ ધોવાનું કામ કર્યું છે. કોંગ્રેસે જે ખાડા કર્યા છે એ ખાડા પૂરવાનું મેં કામ કર્યું છે. હજુ તો આ 3 મહિના હજુ મારે ખાડા પૂરવાના છે. ડિસેમ્બર મહિનામાં તો વધારે માટી નાખવી પડશે. નાખશો ને? બધું બરાબર પાકું કરી દેવું છે અને પછી બધું હરખું થશે. અને ત્યાર પછી તમારા જો આશીર્વાદ રહ્યા તો જાન્યુઆરી મહિનાથી દિવ્ય ભવ્ય ગુજરાતના નિર્માણની શરૂઆત કરી. અને ભાઈઓ બહેનો આ ખાડા એવા ભયંકર હતા કે મારા જેવાને આ ખાડા પૂરવામાં 10 વર્ષ ગયા. કોઈ કાચો પોચો હોત ને તો 100 વર્ષે મેળ ના પડત. આ તમારી 4 પેઢીઓ પતી ગઈ હોત ને તો એ ખાડા ના પૂરાત. આ તો મને તમારા આશીર્વાદ છે અને ઈશ્વરે મને કંઈ આપ્યું છે એના કારણે આ શક્ય બન્યું, નહીં તો આ શક્ય ના બને. એવું ભયંકર પાપ કરીને ગયા છે, એવો ભયંકર વિનાશ કરીને ગયા છે. પણ ભાઈઓ બહેનો તમારા આશીર્વાદથી બધું હલકું કરી નાખ્યું. હવે આપણે શરૂઆત કરવી છે દિવ્ય ભવ્ય ગુજરાતના નિર્માણની અને એના માટે મને આપના આશીર્વાદ જોઈએ. આગામી 5 વર્ષ ગુજરાતના સ્વર્ણિમ યુગનો શરૂઆત છે ભાઈઓ. આ સ્વર્ણિમ યુગની શરૂઆત છે. વિશ્વ આખામાં ગુજરાતનું નામ થાય એવું ગુજરાત મારે બનાવવું છે. આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. ભારત માતા કી. લુણાવાડાની ધરતી આજે પાવન બની છે અને આવા રૂડા પ્રસંગે મોદી સાહેબ આપણા લુણાવાડામાં પધાર્યા એ આપણું સદભાગ્ય છે.